એક્ટર બન્યા ને રાઇટર ને લિરિસિસ્ટ ને એ બધું કેવી રીતે જોડાતું ગયું? સિનિયરોએ મને એક્ટિંગમાં બીકોઝ ઓફ કદાચ મારા અવાજના લીધે હાઇટના લીધે ઓવરઓલ તો એ લોકોએ મને રોલ આપવાના શરૂ કર્યા. પરેશભાઈએ ડિયર ફાધર ઓફર કર્યું અને એ બી એમનો ફોન આવવો મને મારા જેવા એક વડોદરાથી હજી 2 વર્ષ પહેલા આવેલા એક્ટરને કે હી હિમસેલ્ફ ઇઝ અ યુનિવર્સિટી. એટલે મારું તો એવું થતું હતું કે હું એ યુનિવર્સિટીમાં ભણતો હતો અને એના મને પૈસા મળતા હતા એવું મને લાગ્યું કે રેવાનું શૂટિંગમાં અમે 10,000 કિલોમીટરનું ટ્રાવેલ કર્યું. રાઇટ્સ લેવા માટે ધ્રુવ ભટ્ટને મળવા ગયા હતા તો ત્યારે આમ ડરેલા તો હતા જ અમે કે યાર આપણને જે ચેન્જીસ વિચાર્યા છે અમુક આ તે નવલકથા જે છે એ મારું માધ્યમ છે એટલે એમાં મને જે યોગ્ય લાગ્યું એ રીતે મેં કર્યું છે. પિક્ચર બનાવવું એ તમારું માધ્યમ છે તો એમાં તમને જે યોગ્ય લાગે એ રીતે કરજો પણ એમાં ખાલી હાર્દ ના બદલાઈ જાય, વાર્તાનો મર્મ ના જાય એનું ધ્યાન રાખજો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એવું કહેવાય છે કે જે થાય છે ને એ સારા માટે થાય છે, પણ ઘણીવાર છે ને કેટલીક ઘટનાઓ ચમત્કાર સર્જતી હોય છે. આજે આપણા જે મહેમાન છે ને એ પણ આઈ થિંક આવો એક ચમત્કાર કહી શકાય. એક કચ્છનો યુવાન વડોદરા જાય છે સીએ બનવા માટે, કારણ કે એમની ફેમિલીમાં બધા સીએ હતા. પણ થયું એવું કે સીએનો અભ્યાસ અધવચ્ચે છોડી અને એમણે થિયેટર અપનાવ્યું અને થિયેટર અપનાવીને એના એટલા ઓતપ્રોત થયા કે આપણને છેલ્લા ઘણા વર્ષોથી ઘણી બધી સારી સારી ફિલ્મો આપી છે. ગુજરાતની સંસ્કૃતિને એ રૂપેરી પડદે લાવ્યા છે. માત્ર સંસ્કૃતિને જ નહીં, ઘણા બધા પુસ્તકોને પણ વાર્તાનું સ્વરૂપ આપ્યું છે અને આપણને એક સફર કરાવી છે ગુજરાતની, દેશની, દુનિયાની. અને આ જે એક્ટર છે ને એ માત્ર ને માત્ર એક્ટર નથી, એ ખૂબ સારા ડિરેક્ટર છે, રાઇટર છે, લિરિસિસ્ટ છે અને બીજું ઘણું બધું છે. તો આવો આપણા આજના આ મજાના માણસ, મજાના મહેમાન ચેતન ધનાણીનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. ચેતનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ અને તમારા બધા દર્શકોને મારા નમસ્કાર. જી, તો જેવી રીતે મેં તમારું ઇન્ટ્રોમાં કીધું કે ભાઈ સીએ બનવા નીકળેલી ગાડી તમારી કચ્છથી વડોદરા અને પછી અચાનક પરફોર્મિંગ આર્ટ્સમાં કેવી રીતે વળી ગઈ? એટલે ઇન્ટરેસ્ટિંગ ઘટના એ જ છે કે ઘરમાં બધા કોમર્સ માઇન્ડેડ બધા લોકો હતા અને એમાં મારી 4 બહેનો છે, 4 સીએ છે, બધા 4 જમાઈ પણ સીએ છે. એટલે મારું બી એવું જ હતું કે હું સીએ કરું અને કેમ કે બધાને આપણને જનરલી એવું હોય છે કે ફેમિલીમાં જે બધા સિક્યોરિટી એમ કે ગોઠવાઈ જાય બધાનું એક સાથે એ રીતે. તો મેં પણ એ રીતે સીએ જોઈન કર્યું અને કરતાં પણ પછી જીજાને ત્યાં કામ બી કર્યું 1-2 મહિના. પણ એનામાં મને ખબર પડી કે યાર આ તો આ આંકડાઓવાળી ગેમ મને નથી જામી રહી. એના કરતાં વધારે કંઈક ક્રિએટિવ કરીશ તો વધારે મજા આવશે એવું મને પર્સનલી લાગવા માંડ્યું હતું. અને આ એ જ સમય હતો જ્યારે ગ્રેજ્યુએશનનું બી ફાઇનલ યર હતું. આઈ મીન કોમર્સમાં જ ગ્રેજ્યુએટ કરતો હતો, સીએ સાથે કરતો હતો અને ફાઇનલ યરમાં યુથ ફેસ્ટિવલમાં નાટકો જોયા અને એમાં એક નાટકમાં થોડોક પાર્ટ પણ લીધો આમ ડિરેક્શનમાં અને એ નાટક સારું બન્યું. અને એના લીધે પછી જે ત્યાં જે જજ હતા ને જે જજ કરતા જે મેન્ટર એક મેડમ હતા એને મને એવું કીધું કે તું શું કરે છે? મેં કીધું હું કોમર્સ કરું છું. તો કે કોમર્સ કરતા તું એક કામ કર, આપણે ત્યાં જ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે જ્યાં ડ્રામા ભણાવવામાં આવે છે. મેં કીધું શું વાત કરો છો ડ્રામા? અને એટલે MS યુનિવર્સિટીમાં જ મને ખબર હતી કે મ્યુઝિક કોલેજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે પણ ત્યાં નાટક જ ભણાવવામાં આવે છે એવું મને પોતાને બી ખબર નહોતી, હું ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં હોવા છતાંય. તો હું પછી મેં કીધું કે યાર લેટ મી ગીવ ઇટ અ ચાન્સ અને એકવાર હું જોવા ગયો એ ડિપાર્ટમેન્ટ જોયું, નાટકોમાં ત્યાં બધા રિહર્સલ ચાલતા હતા એ જોયા અને મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે પછી એ જોઈન કર્યું અને પછી ધીમે ધીમે બધું શરૂ થયું. તો લાઈક તમે એવું કીધું કે યુથ ફેસ્ટમાં તમે ડિરેક્શન પાર્ટમાં હતા, રાઈટ? ઓકે, તો જર્ની કદાચ એવું કહીએ કે તમારી ડિરેક્ટર તરીકે શરૂ થઈ? હા, એકચ્યુઅલી જ્યારે બી આ જોઈન બી કર્યું હતું ને ત્યારે બી એવું વિચાર્યું હતું કે આગળ જતા ડિરેક્ટ કરીશ. અચ્છા, ઓકે. તો પછી પાછું તમે એક્ટર બન્યા ને રાઇટર ને લિરિસિસ્ટ ને એ બધું કેવી રીતે જોડાતું ગયું એના વિશે? એટલે એવું છે કે બાય ચાન્સ થતું ગયું અને એકચ્યુઅલી મને પર્સનલી એવું લાગતું હોય છે કે હું એડેપ્ટિવ વધારે છું. મને એવું લાગે છે એમ કે
અડેપ્ટેશન મને બહુ આમ ઇઝીલી મને એવું લાગે છે કે આમ નહીં, આવું કંઈક થવું જોઈએ, અને એવું પાછું હું કરવા બેસું તો થઈ બી જાય છે એવું મને લાગે છે. અને મારી આજુબાજુ ટીમ બી એવી હતી જેમ કે આ મ્યુઝિક કોલેજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જોઈન કર્યું, તો જે મારા બધા સિનિયર્સ હતા, તો એ બધા સિનિયરોએ મને એક્ટિંગમાં બીકોઝ ઓફ કદાચ મારા અવાજના લીધે, હાઇટના લીધે ઓવરઓલ, તો એ લોકોએ મને રોલ આપવાના શરૂ કર્યા, ને એ લોકો એક્ટિંગ આપતા ગયા તો મારી એક્ટિંગ પોલિશ થતી ગઈ સાથે સાથે. એટલે મારો ઝુકાવ હતો ડિરેક્શન તરફ, એટલે હું એ પર્સપેક્ટિવથી બી બધું જોતો હતો, પણ પોલિશ થતી જતી હતી એક્ટિંગ વધારે. એટલે પછી મને આ લોકોએ જ કીધું કે ના એક્ટિંગ ચાલુ રાખ એમ કરીને પછી એક્ટર બી બની ગયા સાથે એવી થઈ ગયું. અને પછી લાઈક ડ્રામા ડિગ્રી પૂરી કરી અને પછી તમે મુંબઈ ગયા, રાઈટ? ડિપ્લોમા કર્યું, 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો, અને પછી ઓફકોર્સ જેમ કે એ તો કયો 2007-8 વાળો ટાઈમ હતો, અને એ વખતે તો હજી આપણી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બી જે હમણાં જેવી રીતે ખીલેલી છે, જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં અર્બન કહીએ છીએ, એવી એ હજી આવી નહોતી. અભિષેક જૈનની પહેલી પિક્ચર 2012માં આવવાની હતી હજી. ના, કેવી રીતે જઈશ, એ 2012માં જ આવવાની હતી ને. આ તો સમય એનાથી બી 4 વર્ષ પહેલાનો. જે સમયે તો મોટે ભાગે કોઈ બી કલાકાર અમદાવાદ કે વડોદરાથી તૈયાર થાય તો એ પહેલો તો ટ્રાય મુંબઈ જ જવાનો કરે, અને ત્યાંથી, કેમ કે ગુજરાતી નાટકો બી, આપણને નાટકોમાં કામ કરવું હોય તો ગુજરાતી નાટકો બી વધારે સારા જે તે સમયે મુંબઈમાં જ થતા હતા, ને આપણે ત્યાં બી એ જ વધારે નાટકો ફેમસ હતા એમ. એટલે પછી અમે મારા સિનિયરોએ બી વાત કરી અમે બધાએ ત્યાં, તો કે ના હવે તો ડિપ્લોમા પતી ગયું છે તો ફિલ્ડમાં જઈને જ કામ કરીએ, એમ કરીને પછી મુંબઈની જર્ની શરૂ થઈ. તો એ જે તમારું મુંબઈની જર્ની હતી, કારણ કે કેવું હોય કે મુંબઈ આપણે કહીએ કે ભાઈ સપનાઓનું શહેર ને માયાનગરી ને, પણ જેટલું ઈઝી મૂવીમાં દેખાય છે ને એટલું ઈઝી આઈ થિંક છે નહીં, રાઈટ? અને હું તો એવું જ માનું છું કે મારી જાતને, જે તમે કીધું એ પ્રમાણે, કે હું લકી બી હોઈશ થોડોક, અથવા ટાઈમિંગ બી બહુ કરેક્ટ જ હશે બધા. એટલા માટે એવું થયું કે જેવો ગયો, મેં આગળ બીજા બધા બી મારી સાથે બી ઘણા બધા આવ્યા હતા, અને મારા સિનિયર્સ બી બહુ બધા ગયા હતા, અને આપણા બીજા બધા મિત્રો બી ત્યાં જે મળ્યા, બધા અલગ અલગ કામ કરતા હતા, અને એમાંથી હજી આપણને રસ્તો કાઢવાનો હતો. હજી આપણે ત્યાં ગયા છીએ, કંઈ જ ખબર નથી. એમાં મનોજ શાહ કરીને જે ડિરેક્ટર છે, જે પૃથ્વી થિયેટર પર ને બધે નાટકો કરતા હોય છે, તો એમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. એટલે અને મને પહેલેથી જ એમ થોડુંક પેરેલલ વર્ક, ડાયરેક્ટ એકદમ કમર્શિયલ હોય એના કરતા જરા જેનામાં તત્વો હોય એવું કામ કરવાનું વધારે પસંદ હતું. ને મારું એવું માનવું હતું કે આપણા હજી શીખવાનો સમય ચાલી રહ્યો છે, તો આવા સમયે તો જેટલા બને એટલા એક્સપેરિમેન્ટ કરીએ, એમ કરીને મનોજ શાહ સર સાથે કામ શરૂ કર્યું. અને એનું એક નાટકમાં કવિકાંતનો રોલ કરતો હતો હું. નાટકનું નામ હતું જલ જલ મરે પતંગ કરીને, મિહિર ભૂતાએ લખ્યું હતું. મણીલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત એ નાટક હતું. અને એ નાટકમાં કવિકાંતનો રોલમાં એક પ્રોડ્યુસરે અને એક રાઇટરે જોયા મને, ને એમણે એક વીરચંદ ગાંધીના જીવન પર આધારિત ગાંધી બિફોર ગાંધી નામનું નાટક હતું. એ નાટકમાં વીરચંદ ગાંધીનો જ મેઇન રોલ આપ્યો. કમર્શિયલ કહી શકાય એવું એ નાટક હતું, ને કમર્શિયલ નાટકમાં સીધો મેઇન રોલ મળ્યો એ મારા માટે બહુ તે વખતે એને કહેવાય ને કે જે ચાન્સ જ હતો આમ તો. અને મેં બી એટલે પછી મહેનત બી કરી નાખી કે યાર હવે જો આપણને આ ચાન્સ મળ્યો છે તો આપણે બી સામે એટલી જ મહેનત કરી. અને એ નાટક ગાંધી બિફોર ગાંધી, એટલે વીરચંદ ગાંધી જો કદાચ દર્શકો ના જાણતા હોય તો મારે એમને ખાલી ઇન્ફોર્મેશન એ આપવી છે કે વિશ્વધર્મ પરિષદ 1893 આઈ થિંક, જેમાં વિવેકાનંદ ગયા હતા હિન્દુ ધર્મ તરફથી, એમાં જૈન ધર્મ તરફથી આ વીરચંદ ગાંધી ગયા હતા. અને એટલે વિવેકાનંદ લેવલની જ હસ્તી હતા એ. અને એમ પણ જૈનોને પણ નથી ખબર આ વીરચંદ ગાંધી કોણ હતા, એટલી એમની વાતને દબાવી દેવામાં આવી હતી, જે અમારા નાટકથી થોડી ઉજાગર થઈને પછી તો એનું ઘણું બધું આવ્યું આતે. પણ ઇન શોર્ટ એ નાટક બહુ સારું ચાલ્યું, ને એ નાટકના રિપોર્ટ્સ પરેશ રાવલ સરને મળ્યા. અને પરેશ રાવલ સરને મળ્યા એટલે એના પછી તરત બીજું નાટક મારે પરેશભાઈએ ડિયર ફાધર ઓફર કર્યું. અને એ બી એમનો ફોન આવવો મને, મારા જેવા એક વડોદરાથી હજી 2 વર્ષ પહેલા આવેલા એક્ટરને, અને પરેશ રાવલનો સામેથી ફોન આવવો ઇઝ ગ્રેટ થિંગ ફોર મી. અને ચમત્કાર, મેં તમને કીધું કે ગોઠવણ બધી સારી થતી ગઈ મારા માટે, એવું મને લાગે છે ઘણી વાર. તો એમાં પછી ડિયર ફાધર પણ થયું. અચ્છા, ઓકે. તો
એ જ ડિયર ફાધર તમે નાટક કર્યું, બરાબર. 10 વર્ષ આઈ થિંક એ નાટક ચાલ્યું હતું, રાઈટ? હા. અને પછી પાછું એ જ નાટક ફિલ્મ તરીકે આવ્યું, અને એ જે ઇન બિટવીનની જર્ની હતી, અથવા તો ડિયર ફાધરની જે જર્ની હતી, પરેશ રાવલ જોડે કામ કરવું કોઈ પણ વ્યક્તિ જોડે, કોઈ પણ વ્યક્તિ માટે બહુ જ મોટી વાત કહેવાય, Of course, રાઈટ? of અને તમને 2 જ વર્ષમાં એમના જોડે કામ કરવા મળ્યું હતું. તો એ વખતના તમારા અનુભવો શું હતા, કે એમના જોડેથી તમે એવું શું શીખ્યું કે ના આ વાત કોઈને એક્ટર બનવું હોય કે આ ફિલ્ડમાં રહેવું હોય ને તો આ એનામાં હોવી જ જોઈએ? એવી તો બહુ બધી ક્વોલિટીઝ એમનામાં છે, એટલે જે જ્યાં છે ત્યાં છે Of એવું મારું course, માનવું right. છે. એટલે પણ એમાં એકદમ બેસિક કહી શકાય એ તો એ જ છે કે એમનું ટાઈમિંગનું પંચ્યુએશન. આઈ મીન તમને જો એવું 2 વાગે કીધું હોય કે આપણે 2 વાગે મળશું તો એ તો ત્યાં 1:45 હાજર હોય. Wow. એટલે એ પ્રકારના આટલા મોટા માણસ હોવા છતાં એ ટાઈમિંગ, પછી રિહર્સલ માટે જે એમનું ડેડિકેશન આપવું, અને આ તો ચલો શરૂઆતમાં મેં જે જોયું કે આપણે આઈ મીન મને બી એવું ગમે જ છે ટાઈમ પર પહોંચવું, પણ હું 2 વાગ્યાના ટાઈમમાં 2 વાગે પહોંચું હોય. પણ મારા કરતાં વહેલા આવીને સર બેઠા હોય તો પછી મને બી એવું થાય કે ના યાર હું આપણે 1:15 વહેલા જઈશ, એમ જઈએ. કે 1:15 જઈશ. આઈ Right, મીન right. તો 15 મિનિટ એમની સાથે આવવાનું. ઇન શોર્ટ આ એક મને એવું થયું કે ભાઈ આ ક્વોલિટી તો જોરદાર જ છે એમની, અને સાથે સાથે કે 100% આપવું કોઈ બી વસ્તુને. એટલે આટલા મોટા કલાકાર આટલા વર્ષોથી થિયેટર કરતા હોવા છતાંય એ રિહર્સલને જરાય ટેકન ફોર ગ્રાન્ટેડ નહોતા લેતા. આઈ મીન અમે જેટલું કરતા હતા એનાથી કદાચ થોડુંક 5% વધારે મહેનત એ રિહર્સલમાં કરતા હતા. તો મને એ થતું હતું કે યાર જો આ આટલી બધી મહેનત કરી રહ્યા છે તો આપણે તો કે હજુ કરવી શરૂઆત જ છે, રહી, right, કરવી જ right. રહી એમ કરીને. આઈ મીન ઇન શોર્ટ, અને બીજું કે પરેશભાઈનું તો મારે એવું લાગે છે કે હું ઘણી બધી જગ્યાએ કહું બી છું આ કે હી હિમસેલ્ફ ઇઝ અ યુનિવર્સિટી. ઓહો. એટલે મારું તો એવું થતું હતું કે હું એ યુનિવર્સિટીમાં ભણતો હતો Right. અને એના મને પૈસા મળતા હતા એવું મને right, લાગતું right, હતું right. આખા. તો તમને કેવું લાઈક કેવું હોય કે જેટલા લિજેન્ડરી આર્ટિસ્ટ હોય એમની જોડે કામ કરતા ડર તો લાગે જ, આમ મજા આવે, એક ચાન્સ છે, પણ સપોઝ હવે તમારે કામ કરવાનું હોય તો ડર લાગે કે યાર હું 100% આપી શકીશ કે નહીં, આમની જોડે સ્ટેજ શેર કરવાનું છે. એટલે તો એ વખતની તમારી જે કહીએ ને મનોસ્થિતિ કે એ શું હતું, એમ તમને પર્સનલી કેવું ફીલ થતું હતું? એટલે ટાઈમ સારો એવો થયો, લગભગ 10-15 વર્ષ થઈ ગયા. એટલે મને જેટલું યાદ છે એ પ્રમાણે કહું તો મને શરૂઆતમાં હું જેમ કે તમે કીધું એમ કે પરેશભાઈ જેને આપણે આટલા બધી વાર ફિલ્મોમાં જોયા છે, આટલા જોરદાર પરફોર્મન્સ કરતા જોયા છે, એટલે આપણને અંદરથી તો ડર લાગવાનો જ હતો કે યાર આમની સાથે, ને જે મને એમ લાગે છે કે એમણે પણ નોટિસ કર્યું જ હશે. અચ્છા. તો એમણે એ જો મહાન કલાકારોની આજ મેં તો હંમેશા જોયું છે કે એ એમની આજુબાજુના કલાકારોને એટલા રિલેક્સ કરી નાખે છે ને કે એમને એક્સપ્રેસ થવાનો મોકો પણ આપે છે અને એમને એન્કરેજ બી કરતા હોય છે. ને એમણે આ કર્યું કે એને ખબર પડી ગઈ કે આ થોડોક અટવાઈ રહ્યો છે આ તે, તો એમણે બધી આઈસ બ્રેક કરવાના એમણે જ પ્રયત્નો કર્યા, અને જનરલી એમણે જ કરવા, કેમ કે મોટો માણસ હોય હા, ને of course, એ right. પહેલ કરે તો વધારે સારું વધારે હોય છે સારું. એમ. તો એ એમણે કર્યું અને એના લીધે પછી અમારો કમ્ફર્ટ ઝોન બહુ સારો બન્યો એમ. અને એના લીધે પછી આઈ મીન અચ્છા. રિહર્સલમાં પછી કોઈ વાંધો ના આવ્યો. અને બીજું કે હવે મેં પરેશ રાવલ સર સાથે 5-7-10 વર્ષ સુધી જો નાટકમાં આટલું 1-to-1 કામ કરેલું હતું, એટલે હવે મારા માટે બીજા બધા એક્ટરો સાથે કામ કરવું બહુ જ ઈઝી થઈ ગયું. right, કેમ right, કે વન ઓફ ધ ફાઇનેસ્ટ, એટલે આપણે ટોપ મોસ્ટ 5-10 એક્ટરોની જો એમાં યાદી બનાવીએ ભારતના, તો એમાંના એક માણસ Right, છે. right, right. અને એની સાથે જો આપણે આટલું બધું 1-to-1 સારી રીતે કામ Yes, કરી yes. શકતા હોઈએ, ઇટ મીન્સ કે આપણને બીજે તો વાંધો ના આવવો જોઈએ. રાઈટ. તો પછી એ નાટક તમે કર્યું અને પછી તમે ગુજરાત ક્યારે આવ્યા અને આ ફિલ્મોની સફર ક્યારે શરૂ થઈ તમારી? એટલે એમાં શું છે કે જ્યારે બી આ કામ ચાલુ કર્યું હતું ત્યારે મેં તમને જેમ કીધું એમ કે ડિરેક્ટ કરવાની અને એવી બધી ઈચ્છાઓ હતી. એમાં જે મારો ફ્રેન્ડ છે, જે મારો પાર્ટનર બી છે, રાહુલ ભોળે, એ પણ તે વખતે રાઇટિંગમાં કામ કરતો હતો. ત્યારે એ ગુજરાતી સિરિયલ લખતો હતો. પણ અમારા બંનેનું જ્યારે એ ગુજરાતી સિરિયલ લખતો હતો, એક હતી કોઈકાની, પણ હું નાટકોમાં કામ કરતો હતો. પણ અમારા બંનેનું એવું પ્લાન ફિક્સ હતો કે આપણે ફિલ્મો તો કરવી જ છે ગમે તે અચ્છા, રીતે, okay. અને એના માટે શું કરવું પડશે. અને હજી કહું છું ને અગેન કે આ કયું 2008-9નું વર્ષ વર્ષ છે, છે, right. હજી ઇન્ડસ્ટ્રી આવી નથી. આવી નથી. પણ તે વખતે બી અમે એક સ્ક્રિપ્ટ બનાવી બંને મળીને કે ભાઈ આવું આ પ્રકારનું કંઈક કરીએ અને એના માટે કરીને મળવાનું બધાને
શરૂ કર્યું હતું, પણ પ્રોડ્યુસર અમારા માટે એટલે આવ્યું છે કે એ સ્ક્રિપ્ટ એવી હતી કે બધા એવું કહે છે કે ના યાર આ તો ગુજરાતી પિક્ચર ના બનાવાય, આની તો હિન્દી બનાવવી જોઈએ, કેમ કે અર્બન વાળો કન્સેપ્ટ હતો નહીં, એટલે બધાને જે તે સમયે પેલું જ કે આના ગુજરાતી ફિલ્મોમાં આવી ફિલ્મો નહીં ચાલે. મેં કીધું કે યાર નહીં ચાલે એવું તો નથી, પણ હજી આપણે કોઈએ અટેમ્પ્ટ નથી કર્યો એવું છે. તો એમ કરીને અમે બંનેના પ્રયત્નો ફૂલ ચાલુ જ હતા. અને ઇન બિટવીન આ બુક બી વાંચી હતી, તત્વમસી. તો અમે બંને વાંચી હતી અલગ અલગ સોર્સથી, અને પછી ડિસ્કસ બી કરી હતી કે યાર આના જીવનમાં ચાન્સ મળશે તો આના પરથી આપણે પિક્ચર બનાવશું. એવું લગભગ 2010 ની આજુબાજુ 9-10 ની આજુબાજુ ડિસ્કસ કર્યું હતું એમ. 8 વર્ષ. હા, કે ભાઈ આવું કંઈક ચાન્સ મળશે તો આના પર બનાવવા જેવી છે, આ બહુ ગજબ સ્ક્રીન પ્લે બની શકે એમ છે, ને આવી બધી અમે વાતો કરતા હતા જે તે સમયે. એટલે ઇન શોર્ટ પિક્ચર બનાવવાનું મગજમાં હતું જ કોન્સ્ટન્ટલી, ભલે ને નાટક કરતા હતા, એટલે આઈ મીન હું નાટક કરતો હતો ને એ સિરિયલ કરતો હતો. અને અમારો જે ત્રીજો પાર્ટનર છે વિનીત, એ પાછું અરેના એનિમેશન ચલાવતો હતો અહીંયા શું કહેવાય રાજકોટમાં. તો બધા ફિલ્ડ સાથે રિલેટેડ જ કામો કરતા હતા, પણ અલગ અલગ કરતા હતા. અને એટલામાં ઇન બિટવીન પછી આ પિક્ચર આવી અભિષેકની, બીજી પિક્ચર આવી, અને માહોલ બન્યો ગુજરાતી ફિલ્મોનો. તો એમાં અમારી બી આ રેવા માટે બી પછી હવે અમે તૈયારીઓ શરૂ કરી હતી. અને ઇન બિટવીન સામેથી ચોર બની થનગાટ કરે નામની જે એકચ્યુઅલી અમારી શોર્ટ ફિલ્મ હતી, અને એટલે શોર્ટ ફિલ્મો તો અમે પાછા ત્યારથી બનાવતા હતા કે 2008-9 માં બી શોર્ટ ફિલ્મો 5-5 મિનિટની તો અમારે ત્યાં કોમ્પિટિશન થતી હતી વડોદરામાં. એટલે પેરેલલ બધું ચાલુ જ હતું, કેમ કે કરવું તું આજ, એટલે એના માટે કરીને. અને થિયેટર જેટલું જ ફિલ્મો અમને ગમે છે, બધાને ઇક્વલ છે. ઘણી વાર બધાને હોય છે ને કે ભાઈ થિયેટર વધારે ગમે કે ફિલ્મ, પણ અમારું પર્સનલી મારું તો એવું છે કે મને બંને એટલા જ ઇક્વલી ગમે છે. અને એટલે થિયેટર કરતા કરતા ફિલ્મની જે આ તૈયારીઓ કરતા હતા અને શોર્ટ ફિલ્મો બનાવતા હતા, એમાં એક શોર્ટ ફિલ્મ હતી અમારી જે રોબિનહુડ બાય ચાન્સ નામની. એ એક પ્રોડ્યુસરને ગમી ગઈ હતી, અને એનું પછી મોટું વર્ઝન ચોર બની થનગાટ કરે બનાવ્યું. અને એમાં જ આ રાઇટિંગની જર્ની બી એમાં એવું થયું કે રાહુલની એ શોર્ટ ફિલ્મ હતી, પછી મોટી કરવાની થઈ તો કે હવે શું કરશું, તો હવે લખી નખાશે. તો મેં કીધું કે યાર ચલો લખીએ, હું બી ટ્રાય કરીશ તારી સાથે. તો કે સારું ચલો આપણે સાથે મળીને લખીએ. એમ કરીને પછી રાહુલ, વિનીત, હું અમે બધાએ સાથે મળીને લખવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું ને તમને કે બાય ચાન્સ શરૂ થયું, ધીમે ધીમે ગોઠવાયું. અને એમાં ને એમાં, અચ્છા સોરી પણ એમાં ને એમાં જ એક બાય ચાન્સ ગીત બી લખાઈ ગયું, ચોર બની થનગાટ કરે. એમાં પાર્થ ભરત ઠક્કર જે મ્યુઝિક, અમારું મ્યુઝિક સચિન જીગરે કર્યું હતું, પણ બીજીએમ પાર્થભાઈ કરતા હતા. તો પાર્થભાઈને અમને એક સિચ્યુએશનમાં એક ફોક સોંગ જોઈતું હતું કે અહીંયા એક ફોક સોંગનું કંઈક આપણે તોડફોડ કરીને કંઈક કરીએ એમ કરીને. તો એ જે લિરિક્સ કર્યા હતા એ મેં કર્યા હતા, એમ કે અલગ થોડાક બદલ્યા હતા. તો પછી જે એડિશનલ લિરિક્સ આવ્યા ને એ બી પાર્થભાઈએ મને જ આપ્યા, પાર્થ ભરત ઠક્કરે, કે ભાઈ આ તમે જ લખી નાખો. મેં કીધું મને નહીં આવડે, મને કે ટ્રાય તો કરો એમ કરીને પછી ટ્રાય કર્યું તો થઈ ગયું કામ. એટલે પછી એ રીતે. તો દર્શક મિત્રો, કહેવાય છે ને કે જો તમે પ્રયત્ન કરો ને, સાચા મનથી પ્રયત્ન કરો ને, તો કંઈ પણ અશક્ય નથી હોતું. તમે વિચાર કરો કે ડિરેક્ટરનું સપનું લઈને એક વ્યક્તિ જાય છે, પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપ્લોમા કરે છે, અને એ ખૂબ સારા એક્ટરે બને છે, રાઇટરે બને છે, લિરિસિસ્ટે બને છે, અને એક્ટર તો ઉત્તમ છે જ. તો હજુ ચેતનભાઈ સાથે આપણે ઘણી બધી વાતો કરવાની છે, એમની જર્ની વિશે જાણવાનું છે. પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે આપણી જે સફર વચ્ચે અટકી હતી, એમાં થોડો વિરામ પડ્યો હતો, એને આગળ વધારીએ. તો ચેતનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા તમારા રાઇટર બનવાની જર્ની વિશે. હવે વાત આવે છે રેવા પર. અને તત્વમસી બહુ જોગાનું જોગ છે કે અત્યારે હું ફરીથી તત્વમસી વાંચી રહી છું, રાઈટ? તો એ જે નોવેલ છે ને, પર્સનલી હું એવું માનું છું કે એ પોતાનામાં જ એક આખો પ્રવાસ છે. કે ધ્રુવ દાદાનું જે વર્ણન છે આદિવાસીઓનું ને જંગલોનું, મધપુડાનું, એ વખતે આપણે પોતે જ ઇમેજિન કરતા હોઈએ કે અચ્છા આ આવું હશે, અથવા તો નર્મદાનું આ ઝરણું આમ નીકળતું હશે, એ આપણે પોતે ઇમેજિન કરતા હોઈએ, રાઈટ? તો તમારે એ ઇમેજિનેશનને ઢાળવાનું હતું એક ચિત્રમાં. અને એમાં પણ એવું કે ભાઈ જેટલા ફેમસ રાઇટર હોય અથવા તો જેટલી ફેમસ બુક હોય ને એના વાચકો એટલા હોય, અને ચેલેન્જ તમારા પર એટલી વધારે હોય કે બધા વાચકોની જે ઇમેજિનેશન હોય ને એના પર ખરું ઉતરવાનું છે. તો એ જે આખી જર્ની હતી તમારી, એ કેવી હતી અને એમાં શું શું એક્સપિરિયન્સ થયા તમને? એમાં તમે એક્ટર બી તમે પોતે જ કર્યું છે મેઇન,
તો એ જે શૂટિંગ વખતના બી જે એક્સપિરિયન્સ હતા એ કેવા હતા? શરૂઆત મેં તમને કીધું ને કે અમે આવી રીતે ચર્ચા કરી હતી રાહુલ અને મેં કે આના પરથી આપણને જીવનમાં ચાન્સ મળ્યો તો ફિલ્મ બનાવશું એમ કરીને અમે વિચાર્યું હતું. અને ધ્રુવ ભટ્ટની જે નોવેલ્સ હોય છે એમાં મને એવું લાગે છે કે એની નોવેલ્સની અંદર બહુ બધું તત્વ હોય છે. અને જો ફિલ્મ કરવી હોય તો ઉલટું એ નોવેલને કાં તો પાર્ટ્સમાં ડિવાઈડ કરવી પડે અને કાં તો એને કમ્પ્રેસ કરવી પડે. એટલે અમારો વિચાર બી એવો જ હતો. અને બીજું કે કોઈ બી નોવેલને ફિલ્મીકરણ કરો તો એનામાં એ પ્રકારનો ચેન્જ તો કરવા જ પડે અમુક જે આપણને જે સિનેમેટિક ચેન્જ જેને કહેવાય. તો એના માટે કરીને અમે પછી જ્યારે પહેલી વખત રાઇટ્સ લેવા માટે ધ્રુવ ભટ્ટને મળવા ગયા હતા તો ત્યારે આમ ડરેલા તો હતા જ અમે કે યાર આપણને જે ચેન્જીસ વિચાર્યા છે અમુક આ તે એ બધા દાદાને મજા આવશે કે નહીં, એમ એક્સેપ્ટ કરશે કે નહીં. ને ઘણા બધા લેખકોનું આપણે એવું જોયું છે કે નાટકોમાં એવું કરતા હોય કે આમાં એક પણ શબ્દ મારો બદલવાનો નહીં અને એ પ્રકારના હોય જે પોઝેસિવ હોય પોતાના કામ પ્રત્યે ને, વિચ ઇઝ ફાઇન અગેન. પણ એટલે આપણે કરવું હતું એ કન્ફર્મ હતું કે અમુક ચેન્જીસ કરવા જ પડશે આમાં, બીકોઝ કે નોવેલ જે લખાઈ હતી એ 1996-97 ની આજુબાજુ આવી હતી અને આપણે પિક્ચર કરી રહ્યા હતા 2017 એટલે 20 વર્ષનો જે ગેપ હતો, જે આઈ મીન એના પછી ટેકનોલોજી બી ચેન્જ થઈ છે, દુનિયા બદલાઈ છે આખી, તો આપણને એ બી અંદર થોડુંક આવરી લેવું પડે. તો એ પ્રકારના ચેન્જીસ સાથે ધ્રુવ ભટ્ટને મળ્યા અને એમને થોડા ચેન્જીસ કીધા. તો દાદા પછી મને એમ થયું મેં આ કેમ આટલા મહાન લેખક છે એ ત્યારે એમના વાક્યથી સમજાયું મને કે એમણે એવું કીધું કે જુઓ છોકરાઓ કે આ નવલકથા જે છે એ મારું માધ્યમ છે, એટલે એમાં મને જે યોગ્ય લાગ્યું એ રીતે મેં કર્યું છે. પિક્ચર બનાવવું એ તમારું માધ્યમ છે, તો એમાં તમને જે યોગ્ય લાગે એ રીતે કરજો, પણ એમાં ખાલી હાર્દ ના બદલાઈ જાય, વાર્તાનો મર્મ ના જાય, એનું ધ્યાન રાખજો. મેં કીધું 100% દાદા, એ તો અમે એકદમ ધ્યાન રાખશું. ને બીજું કે દરેક સ્ટેજ ઉપર તમને ઇન્વોલ્વ બી કરશું. આઈ મીન પેલી સ્ક્રિપ્ટ લખાઈ તો એ તમને ઇન્વોલ્વ કરશું, પિક્ચરનો પહેલો ડ્રાફ્ટ રેડી થયો તો એ તમને બતાવશું. એવી રીતે આખું એમની સાથે ચર્ચા કરી હતી. એટલે અને એટલા હેપીલી એગ્રી થઈ ગયા જે 2-4 ચેન્જીસ હતા એને. તો ઉલટું એવું જ કીધું કે આ હમણાં જો આ કરવી હોય તો આ ચેન્જ કરવા જ જોઈએ. તો અમને વધારે આઈ મીન કેમ કે અમારી પહેલી જ પિક્ચર હતી એ રીતે જ્યારે તૈયારી ચાલુ કરી હતી ત્યારે તો હજી પહેલી પિક્ચર હતી, પેલી ચોર બની તો હજી આવી નહોતી. તો એટલે અમને વધારે જરા આઈ મીન અંદરથી એ બી મળ્યું, એમ બળ મળ્યું કે ભાઈ ના બરાબર રસ્તે છીએ આપણે. જો લેખકને જ આ વાતમાં વાંધો નથી આવી રહ્યો ને યોગ્ય લાગી રહ્યું છે તો આપણે બરાબર કરી રહ્યા છીએ. તો એમ કરીને એ શરૂઆત થઈ. અને અગેન પાછું એવું જ થયું કે સ્ક્રીન પ્લે તો અમે પહેલેથી નક્કી કર્યું હતું કે અમે 3 મળીને જ લખવાના છીએ. એટલે પછી એનું ડિસ્કશન શરૂ થયું. અને જેમ તમે કીધું એમ કે સૌથી પહેલું અમે જે ડિસ્કસ કર્યું એ જ હતું કે આપણા સૌથી મોટા ક્રિટિક્સ એ જ બનવાના છે જે આ બુકના ચાહકો છે. રાઈટ. આપણે એમને ધ્યાનમાં લઈને લેવા જ પડશે. કેમ કે જો એ લોકોને નહીં ગમે પિક્ચર તો પતી ગઈ વાર્તા થઈ જશે. કેમ કે આપણે એમને મેઇન ટાર્ગેટ એમને બી રાખ્યા છે. કેમ કે બુક ના ચાહકો આપણા ઓડિયન્સ પહેલું તો ટાર્ગેટ ઓડિયન્સ છે, પણ એને મજા બી આવવી જોઈએ એ બી જરૂરી છે. એટલે અમે એ પ્રકારે જ આખું ધ્યાનમાં લીધું કે ભાઈ એમને યોગ્ય લાગે. બીજું ગુજરાતી ફિલ્મ છે એટલે બજેટને યોગ્ય લાગે. આઈ મીન કેમ કે આપણે જેમ કે હવે તમે વાંચી રહ્યા છો તો હું તમને કહું કે પેલો જે દાવાનળ વાળો આખો જે એંગલ છે જે આપણે પિક્ચરમાં નથી ઇન્ક્લુડ કરી શક્યા. અને કેમ કે આખા જંગલમાં આગ લગાડવી મોટી વસ્તુ છે. રાઈટ. જે તે સમયે એટલું બધું જોરદાર VFX બી આપણે કંઈ કરી શકીએ એમ હતા નહીં કે કંઈ બી. ઇન શોર્ટ ખર્ચાળ હતું બધું. તો એ બહુ ભારે હૃદય એ પોર્શનને અમારે સાઈડ પર કરવો પડ્યો. પણ તેમ છતાંય બધું ઘણું બધું હતું અમારી પાસે કે જેમાંથી ન્યાય મળી જાય એવું હતું. તો આવા બધા બહુ ડિસિઝન લેવા પડતા હોય છે નોવેલને ધ્યાનમાં. ઘણા બધા પાત્રોને આપણે ઓમિટ કરવા પડે, એકાદ નવું પાત્ર કદાચ ઉમેરવું બી પડે. તો એ બધું જ બહુ ઇન્ટરેસ્ટિંગ અને જેને કહેવાય ને કે લર્નિંગ પ્રોસેસ વાળી, કે આપણે ફિલ્મ બનાવવી હોય તો આટલી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એ બધું જ
પહેલી જ પિક્ચરમાં શીખવા મળ્યું ને એનો બહુ અતિ આનંદ છે ઓકે એવું છે. અને પછી તમે એમાં જ એક્ટર બી હતા, લાઈક મેઇન કેરેક્ટર તમે જ કર્યું હતું, તો એ કેરેક્ટરની પ્રિપેરેશન માટે, કારણ કે કેવું હોય કે એ આખું પિક્ચર કે આખી બુક છે ને એના મનોમંથન પર જ આધારિત છે કે એની જે માન્યતાઓ હતી વિદેશની એ અહીંયા આવીને તૂટે છે અને બધું જ એમ. તો એ જે જર્ની હતી કેરેક્ટરને જીવવાની અથવા તો એ કેરેક્ટર સુધી પહોંચવાની, તો એ તમે કેવી રીતે કરી? કોઈ લાઈક શું હતું બેક સ્ટોરી એની? એટલે બેક સ્ટોરીમાં એવું છે કે એકચ્યુઅલી બુક જ એટલી બધી ગમી હતી મને કે એના અંદરથી મને મારા અમુક પ્રશ્નોના જવાબો મળ્યા હતા, અને એટલે જ આ વિચાર્યું હતું કે આવા તો બહુ બધા લોકોના પ્રશ્નો હશે, યસ રાઈટ. તો એ બધાને બી આ જવાબો મળવા જોઈએ ને બધા તો વાંચશે નહીં, તો આપણે એટલીસ્ટ પિક્ચર બનાવીએ તો અને જોશે આપણા જેવા લોકો જોશે લોકો, તો એ લોકોને અમુક જવાબો ત્યાંથી જ મળી જશે. અને મેં કીધું એમ 2009-10 ની અંદર આ વાત થઈ હતી ને પિક્ચર કરવાની શરૂઆત કરી મેં 2016માં, 16-17માં. તો એ આખા પ્રોસેસ દરમિયાન હું, રાહુલ, વિનીત અમે જે બી ડિસ્કશન કરતા હતા ને એમાં મને મારું કેરેક્ટર અચ્છા ક્લીન થતું જતું હતું, એટલે અમે સ્પેશિયલી એના ઉપર બેઠા જ નથી અચ્છા ઓકે કે મારા કેરેક્ટર પર ડિસ્કસ કરવા, ઉલટા બીજા બધા કેરેક્ટરોના ડિસ્કશન અમે ત્રણે મળીને કરતા હતા બધા એક્ટરો સાથે કે આમ છે તેમ છે આ છે તે છે, પણ મારા કેરેક્ટર ઉપર આ બધા સાથે કરતા 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 જ જે મગજમાં આવતું ગયું એમ હું તૈયારી કરતો ગયો મારી રીતે જ. ઓકે. અને તો લાઈક હવે આખી મૂવી, કારણ કે તમે સ્ક્રીન પ્લે રાઇટર પણ હતા અને એક્ટર પણ હતા, તો એવો ગમતો તમારો સીન અથવા તો ગમતી મુમેન્ટ કઈ હતી? એમ તો ઘણી બધી મોમેન્ટ્સ છે એવી. અચ્છા. પણ જો હું હમણાં યાદ કરું એક વસ્તુ, તો મને આજ એટલા માટે કે જો એ પિક્ચરમાં ના હોત ને તો પિક્ચર થોડીક અધૂરી રહી ગઈ હોત એવું મને લાગે છે. અને એ મોમેન્ટ હતી જે હું છેલ્લે જે મારું પાત્ર છે કરણ, એ નર્મદામાં જે સરેન્ડર કરે છે અને અંદર કમ્પ્લીટ સરેન્ડરમાં છે ને ત્યારે એને આખા બધી જર્ની રિકોલમાં બધા પાત્રો જે યાદ આવી રહ્યા છે, તો હવે એ જે પાત્રો યાદ આવી રહ્યા છે ને એ પિક્ચરમાં હતું, પણ એ પિક્ચરમાં એની પાછળ જે વાત ચાલી રહી છે ને કે આ સંસારમાં જે વિનમ્ર, જિજ્ઞાસુ, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, શાંત અને એકતા વધારનારા છે તે જ મોક્ષના અધિકારી છે, એ વાળી જે વાત છે ને એ વાત ત્યાં નહોતી. ત્યાં ત્યાં કાંઈ જ ખાલી મનોમંથન જ ચાલી રહ્યું છે ને મ્યુઝિક પર જ પહેલા અમે એવું વિચારેલું હતું. પણ આ ફિલ્મ શરૂ કરતા હતા એના લગભગ એકાદ મહિના કે 15-20 દિવસ પહેલા જ જ્યારે એના લુકની, જ્યારે મારા લાંબા વાળ કરેલા હતા અને દાઢી લાંબી, કેમ કે પેલું પરિક્રમા વાળો પોર્શન પહેલા શૂટ કરવાનો હતો, તો પહેલેથી જ 6 મહિનાની દાઢી વધારેલી ને એવું બધું કરેલું હતું. તો એનું જે બધું ટચઅપ માટે ને જોવા માટે ને બરાબર કરવા માટે મારા હેરસ્ટાઇલિસ્ટ ને ત્યાં ગયા હતા. તો હું જે કામ કરતો હતો એ દરમિયાન વિનીત બેઠો હતો અને ત્યાં પેલા બુક બધા હોય ને એમાંથી વાંચતો હતો એમ, તો એમાં એના હાથમાં બાય ચાન્સ એક ધર્મ પૂર્તિ આવી ગઈ, કોઈ જે આપણા ન્યૂઝપેપર્સમાં હોય છે એવી, અને એમાં એક હાઇલાઇટ કરેલો પોર્શનમાં આ વાક્ય હતું. અને એ વાક્ય એને જોતા એને પોતાને તો ત્યાં મજા જ આવી ગઈ પહેલા કે યાર આ વાક્ય બહુ અદ્ભુત વાક્ય છે એમ કરીને, અને હું ત્યાં જ હતો એટલે મને એને તરત બતાવ્યું, મને કે ભાઈ આ વાક્ય જો તો આ આપણે પેલો જે છેલ્લો પોર્શન છે એમાં સેટ થાય એમ છે. તો અમે બંને ત્યાં ચર્ચા કરી કે યાર આ વાક્ય તો બહુ પરફેક્ટ વાક્ય છે, અને એના અંદર જેટલા કેરેક્ટર્સ છે એના બધાના રિલેટ બી થઈ રહ્યા છે ને, એક્ઝેક્ટ 7 કેરેક્ટર આવી રહ્યા છે ને આપણા આનામાં 7 જ એ છે. તો આ તો યાર આપણા માટે જો એ લેવલ પર ત્યાં અમને બાય ચાન્સ આમ ગોઠવણથી મળ્યું હોય એવી રીતે મળી ગયું. અને પછી અમે જઈને રાહુલ સાથે બી ચર્ચા કરી અને પછી તો એ ડન થઈ ગયું. ને એ મોમેન્ટ જ્યારે ફિલ્મમાં આવે છે ત્યારે બહુ બધા લોકોને એમાં બહુ મજા આવી છે એવું, અને એ સીન બી વાયરલ થયો હતો એમ, અને અમારા ઘરના લોકોએ બી કીધું કે યાર એ જગ્યાએ તો બહુ અલગ જ મજા આવે છે એમ. એ ત્યારે તો ત્યારે મને એમ થયું કે યાર આ વર્થ મોમેન્ટ હતી કે આ ગજબ જગ્યા હતી, આઈ મીન ફિલ્મમાં બી જગ્યા અને જે રીતે મળ્યું એ બી બહુ જાદુઈ ઘટના હતી. તો શૂટ વખતે તમે ત્યાં ગયા હશો અને ત્યાં શૂટ કર્યું હશે, તો તમારા કોઈ પર્સનલ એક્સપિરિયન્સ ખરા કે જે આમ મજા આવી જાય એવા હોય, અથવા તો એમ થાય કે આ હંમેશા યાદ રહેશે એવો કોઈ એક્સપિરિયન્સ તમને થયો હોય, અથવા તો કોઈ ઘટના ઘટી હોય જે ખૂબ યાદગાર રહી હોય? એકચ્યુઅલી ઘટનાઓ એના શૂટિંગ દરમિયાન તો સતત ઘટ્યા જ કરતી હતી, કેમ કે રેવાનું શૂટિંગમાં અમે 10,000 કિલોમીટરનું ટ્રાવેલ કર્યું છે, અલગ અલગ 9 સિટીઝમાં
લગભગ 50 થી વધારે લોકેશન્સમાં ઓ બાપરે. અને પેલી જે જર્ની હતી એ જર્નીમાં તો કેટલી બધી જગ્યાએ ગયા છીએ અમને બી નથી ખબર. જ્યાં બી સારી નદી દેખાય અને સારો પટ દેખાય કે આ અહીંયા મસ્ત સુંદર દેખાઈ શકે એમ છે, ત્યાં ગાડી ઊભી રાખીને ત્યાં શૂટ કરતા હતા અમુક એમ. તો આખી પિક્ચર દરમિયાન ગજબ જ ઘટનાઓ ઘટતે જ રહી છે. પણ એ હવે આને શું કહેવાય, હવે આને આપણે આધ્યાત્મ કહીએ કે ગમે તે રીતે, આ બધા તો એને અલગ રીતે જ જોતા હતા, પણ અમારું ઘણી બધી વાર કામ અટકી જતું હતું. પણ એ અટકી જતું કામ લગભગ થોડી વારમાં બધું સોલ્વ થઈ જાય અને પછી પાછું કામ ચાલુ થઈ જાય. એટલે આપણને એવું લાગે કે યાર કોઈ એનર્જી સાથે કામ, જેમ કે નદીમાં કંઈક કોઈ કારણસર બહુ બધા પાંદડા ને આ ને તેને એવું આખી એક લેયર એવું આવ્યું હતું અને અમે શૂટ કરવા માટે રેડી હતા, પણ હવે આ શું કરશું આનું આ તે. પણ થોડી વાર રાહ જોઈએ, લગભગ અડધા કલાક કે 15-20 મિનિટમાં તો એ આખી ક્લીન થઈ જાય, આપણે પાછા શૂટ કરી શકીએ એવું ગોઠવણ થઈ જાય. બહુ એવું બધું થઈ જતું હતું. એટલે આઈ મીન આપણી જે મહેનત થતી હતી એ મહેનતને કોમ્પ્લિમેન્ટરી મળતું હતું બધું યાર. એટલે ઓવરઓલ જ ગજબ પ્રોસેસ હતો એવું મને લાગે. કોઈ આમ એક પ્રસંગ યાદ નથી આવી રહ્યો. ઓકે, તો હવે એક આ તો તમે બનાવી દીધી, બરોબર. હવે ફ્યુચરમાં તમારો એવો કોઈ પ્લાન ખરો કે ભાઈ બુક્સ પરથી મૂવી બનાવવાનું કે એવું છે, યા તો બીજા કોઈ પ્રોજેક્ટ્સ આવવાના હોય? ના, પ્રોજેક્ટ્સ તો ઘણા બીજા બી આવે છે. એક્ટિંગમાં બી, એટલે જેમાં હવે કેમ કે એક્ટિંગ તો કરી જ રહ્યો છું ને વ્યવસ્થિત બધું. તો જેમ કે હમણાં આ 2 ફિલ્મો ઓલરેડી રેડી છે અને એ રિલીઝ થશે આ વર્ષમાં. બીજી 1-2 હમણાં આ મહિનામાં કરવાની છે. અને મેકિંગમાં અમે બરોડા ટોકીઝમાંથી જ, આઈ મીન જે મારી રાહુલ વિનીતની કંપની છે જેનામાંથી આપણે રેવા બનાવી હતી, એમાંથી જ હવે બીજા 2-3 પ્રોજેક્ટ્સ પણ રેડી કરી રહ્યા છીએ. અને એમાંનો એક પ્રોજેક્ટ લેટ મી આઈ મીન અનાઉન્સ ઇટ ફ્રોમ હિયર કે ધ્રુવ ભટ્ટની જ નોવેલ તિમિરપંથીના રાઇટ્સ લીધા છે અમે અને હવે એના ઉપર અમે સ્ક્રીન પ્લેનું કામ શરૂ કરી રહ્યા છીએ. ફરીથી અમે રાહ જોઈએ છે નેશનલ એવોર્ડ વિનિંગ મૂવી બની જાય. ચલો, તમે કીધું છે તો કદાચ થાય એવું. પણ ચલો, મારું એમ માનવું છે કે અવોર્ડ તો ચલો વાંધો નહીં, પછીની મેટર છે, પણ પેલા પબ્લિકને જેટલી રહેવામાં મજા આવી છે એટલી જ મજા આવી જાય જો એ ફિલ્મમાં, તો અમારું કામ તો થઈ જશે. રાઈટ. હવે બીજું મારે પૂછવું છે કે તમારી હોબીઝ શું છે? લાઈક બુક્સ વાંચવાની, મૂવીઝ જોવાની, શું હોબીઝ છે તમારી? રીડિંગ, ફિલ્મો તો ઓફકોર્સ કેમ કે આપણું કામ છે એટલે એ તો જોવાનું છે જ, પણ રીડિંગ મારું બહુ, આઈ મીન હું રોજ 2-4 પાના તો એટલીસ્ટ વાંચી લઉં એવું મારી ઈચ્છા તો હોય જ છે કે સૂતા પહેલા જતા બી 3-4 પાના તો વાંચી જ લઉં. અને બીજું ટ્રાવેલિંગ, રખડવું, એ બી બહુ ગમે છે. તો ક્યાં ફરવું, ક્યાં ગમે? બધે જ એકચ્યુઅલી, એવરીવેર. અને નાટકની કૃપાથી, રંગદેવતાની કૃપાથી બધું બહુ રખડવા મળે છે, જેમાં 15-17 દેશોએ ફરાઈ ગયા છે બીકોઝ ઓફ ડિયર ફાધર એન્ડ કિશન વર્સિસ કનૈયા નાટક અને બીજું આ ગાંધી બિફોર ગાંધી મેં કીધું. તો ટ્રાવેલિંગ અને રીડિંગ, અને એટલે ઇન શોર્ટ એવું છે કે જે કામ છે એમાં આ બધું કામ આવી રહ્યું છે. એટલે મેઇન તો આજ 2, રીડિંગ એન્ડ ટ્રાવેલિંગ કહી શકાય. તો હવે મારે એવું પૂછવું છે કે તમારી આટલી જર્ની છે, આટલા વર્ષોની, રાઈટ, તો એવી કોઈ એક વાત જે એસ્પાયરિંગ એક્ટર્સ હોય અથવા તો ડિરેક્ટર્સ હોય અથવા તો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય, એવી કોઈ એક વાત કે જે એને ક્યારેય ન કરવી જોઈએ, અને એવી કોઈ એક વાત કે જે એને ચોક્કસથી યાદ રાખવી જોઈએ? યાદ રાખવી જોઈએ તો આ જ છે કે રીડિંગ કન્ટિન્યુઅસલી તમારે કરવું જ જોઈએ. મારું એવું માનવું છે કે મેં મારી આસપાસ જેટલા બી લોકો બી જોયા છે એમાં જે પણ જ્યાં પહોંચ્યા છે ને એમાં એમના રીડિંગનો બહુ મોટો હાથ હતો. હું મારા બી અહીંયા જે બી આપણે જેટલું બી કામ કર્યું છે એનામાં રીડિંગનો બહુ મોટો હાથ છે એવું હું માનું છું. એટલે એ લોકોએ જેને બી આ કામ આગળ કરવું છે, રીડિંગથી એવું છે કે તમારું વિશ્વ મગજ ખુલે છે. જેવી રીતે જીમમાં જવું એ શરીરની એક્સરસાઇઝ છે ને, એમ બુક વાંચવી એ મગજની એક્સરસાઇઝ છે એવું છે. એટલે મગજની એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ કરતી રહેવી જોઈએ. અને બીજું શું ન કરવું જોઈએ એમાં તો મારું એવું માનવું છે કે આ ધ્રુવ ભટ્ટનો જ એક સંવાદ છે એ કહી દઉં કે તિમિરપંથીમાં છે, જે આપણે પછી આગળ જતા ક્યાંક ઇન્કોર્પોરેટ કરશું. પણ એમાં જે આપણી પ્રોટેગોનિસ્ટ છે સરસ્વતી, એને એની નાની કહે છે, નાનકી, કે આપણે દુનિયા આપણી કલા વિશે જે માને છે
એ જ આપણે માનતા થઈ જઈએ ને ત્યારે કલા આપણને છોડીને જતી રહે છે. ઓકે. તો એવું નહીં કરવાનું. અચ્છા, આ તમે છે ને બહુ નાનકડા વાક્યમાં બહુ મોટી વાત કહી દીધી, જે કદાચ આજની જે જનરેશન છે ને એને ખૂબ ઉપયોગી નીવડશે. આ મારો પર્સપેક્ટિવ છે, કારણ કે અત્યારે શું છે કે અત્યારના જે યંગ જનરેશન છે, કે અત્યારે જેને એસ્પાયરિંગ એક્ટર્સ છે અત્યારે, એ લોકોને કેવું હોય, બહુ જલ્દી સક્સેસ જોઈતી હોય, અથવા તો મે બી લેક ઓફ પેશન્સ હોય છે. તો એ જે અસ્પાયરિંગ એક્ટર છે, એક તો તમે એમને કહી જ દીધું છે કે ભાઈ આ વસ્તુ તમારે કરવી પડશે, પણ બીજા જે અત્યારે જે લોકોને આગળ વધવું છે ને, અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે, અત્યારે ઘણી બધી વસ્તુ ઇઝી ગોઈંગ છે. જે સમયે તમે સ્ટ્રગલ કરીને આવ્યા અહીંયા સુધી, એના કરતાં અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ પણ છે, ઘણું બધું છે. સ્ટીલ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે. તો એ વસ્તુ જે છે, તો એ યંગ જનરેશનને તમે શું કહેશો? મારો પોઈન્ટ એવો છે કે ક્રાફ્ટ પર કામ સતત કરતા રહેવું, એ થતું રહેશે ને તો તમે હતાશ બી નહીં થાઓ, કેમ કે તમને ખબર હશે કે હજી મારે અહીંયા પહોંચવાનું છે, હજી મારે આ કરવાનું છે, હજી મારે. અને બીજું કે પ્લેટફોર્મ્સ વધી ગયા છે, એ રીતે બધા વ્યક્તિઓ બી બહુ વધ્યા છે આ પ્રયત્નો કરનારા, તો તમારી કોમ્પિટિશન ઓફકોર્સ વધવાની છે. તો તમારે એક્સેલન્ટ બનવું પડશે આ બધાને, જો તમારે સુપરસીડ કરવા હશે તો. અને મારું તો એમ કેવું છે કે એમને કરો કે ના કરો, પણ પોતાની જાતને તો રોજ ઇવોલ્વ કરતા રહેવું પડશે, અને રોજ નવું ને નવું શીખતા રહેવું પડશે. અને મેં જે આગળ વાક્ય કીધું એ પ્રમાણે કે હજી આપણને બહુ જર્ની કરવાની છે, બહુ જોવાનું છે, એટલે બધું બહુ શાંતિથી પેશન્સ રાખીને કરવાનું. આ જીવન આ જ કરવાનું છે, તો પછી ઉતાવળ છે નહીં. અરે વાહ, આ બહુ જોરદાર વાક્ય હતું કે આ જીવન આ જ કરવું છે તો કેમ ઉતાવળ છે. હવે નેક્સ્ટ એવું છે કે તમે રેવા કરી, કસુંબોમાં તમે હતા, રાઈટ? પછી સમંદર, સાસણ, એવી ઘણી બધી મૂવીઝ તમે કરી છે કે જે ગુજરાતના અલગ અલગ પાર્ટને, ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિને બતાવે છે. તો તમારું ગુજરાતની સંસ્કૃતિને લઈને શું માનવું છે, અથવા તો એવો કયો આસ્પેક્ટ છે જે હજુ સુધી લોકો સુધી નથી પહોંચ્યો? કે સપોઝ આપણે ગામડાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કોઈ ગામડા કે ગીરનું જંગલ આવી જાય, સમંદરની વાત કરીએ તો દરિયા કિનારાની વાત આવી હતી, પણ કદાચ હજુ બી એવું કોઈ વસ્તુ હશે કે જે લોકો સુધી નથી પહોંચ્યું, ગુજરાતનો એવો કોઈ પાર્ટ જે હજુ લોકો સુધી નથી પહોંચ્યો, એ તમારા મતે કોઈ છે ખરો? આમ તો હવે ધીમે ધીમે બધા જે રીતે મેકરો મંડ્યા છે એ રીતે લગભગ બધું કવર થઈ જ રહ્યું છે. પણ મને એવું લાગે છે કે બહુ સારી રીતે આપણે હજી એ બતાવવાનું બાકી છે કે આપણે એકતામાં બહુ માનીએ છીએ, બધાને ઇન્ક્લુડ કરી લેવામાં બહુ માનીએ છીએ. ઘણા બધા લોકો ગુજરાતીઓને ખાલી બિઝનેસ માઇન્ડેડ ને એવી રીતે જ જોતા હોય છે, પણ એ લોકો એ નથી જોતા કે આપણે લેંગ્વેજ બાબતે કોઈ બબાલ નથી કરતા, આપણે કોઈ પ્રાંતવાદ નથી કરતા, આપણે એકદમ બધા જે બી બહારથી જે બી આવ્યા છે એની સાથે કોઈ અહીંયા યુપીના કે બિહારના લોકો હોય છે તો એની સાથે કોઈ એવી બબાલ નથી કરતા. ઇન શોર્ટ આપણે બહુ એકતા પ્રેમી અને શાંતિ પ્રિય લોકો છીએ. એ ઇમેજ હજી બધાને પહોંચાડવી જોઈએ એવું લાગે છે. ઓકે. અને તમે મૂળ કચ્છના છો, રાઈટ? તો તમારી જે કચ્છી સંસ્કૃતિ છે કે કેવું હોય કે અમુક ફિલ્મોમાં બતાવ્યું છે કચ્છ, અને એ સાચેમાં રિયાલિટી છે નથી, એના વિશે મારે તમને પૂછવું છે કે કચ્છ સાચા અર્થમાં અથવા તો કચ્છી હોવાના કારણે તમે એવી કચ્છની કઈ વાતને હજુ પેલું કરો છો કે ના, હજુ સુધી કચ્છની જે આ વાત છે ને એ લોકો સુધી નથી પહોંચી? બહુ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ હું એવું કહેવા માંગુ છું કે કચ્છને જેટલું રિગ્રેસિવ ઉલટું બતાવવામાં આવે છે ને એટલું કચ્છ છે નહીં. કચ્છ બહુ પહેલેથી વધારે પ્રોગ્રેસિવ છે ગુજરાતના બીજા બધા પ્રાંત કરતા. એટલે જ્યારે વાર્તાઓમાં એને થોડુંક રિગ્રેસિવ બતાવવામાં આવે છે ને એ મને ઓછું ગમતું હોય છે. એવું છે મને એવું છે કે એના ત્યાંના જે લોકો છે, ત્યાં જે બધી કમ્યુનિટીના અલગ અલગ પહેરવેશ છે ને એની અંદર બી તમે જોશો ને તો કેટલા પ્રોગ્રેસિવ કપડા બધા પહેરતા હોય છે, અને રેગ્યુલર કપડામાં બહુ આર્ટ જોવા મળે છે, આર્ટ છે. અને બહુ આપણે બેકલેસ તો હમણાં ચાલુ કર્યું છે, એ તો ક્યારના પહેરે ત્યાંના લોકો. તો ઇટ મીન્સ કે એ બધું જે કહું છું ને કે પ્રોગ્રેસિવ છે, અને એ હજી બહુ નથી બરાબર બતાવ્યું બહુ બધા લોકોએ. ઓકે. હવે તમારો ફ્યુચર પ્રોજેક્ટ કયો છે? એમ તમને એવું કહ્યું છે કે ભાઈ આ વસ્તુ પર, જેમ તમે રેવા વિશે વિચાર્યું હતું તત્વમસી વાંચીને, એવો હજુ કોઈ એવો પ્રોજેક્ટ હમણાં ચાલુ કરી દીધું છે, એટલે હવે તો એ જ કહી શકાશે, કેમ કે એનું કામ ચાલુ કરી દીધું છે અમે બધાએ. અને અમારો પ્લાન એ જ છે કે જે ઇમ્પેક્ટ
પબ્લિકના મગજમાં રેવાય કરી હતી એનથી તો નીચે ના જાય એવો પ્રયત્ન કરશું. સ્ટાન્ડર્ડ એટલું તો જળવાવું જોઈએ એવું અમારો ટ્રાય રહેશે. ઓકે, હવે તમે 3 શહેરોમાં જીવ્યા છો, રાઈટ? કચ્છ, વડોદરા અને મુંબઈ. તો હવે મારે એ ત્રણેય શહેરોને તમારે તમારા શબ્દોમાં વર્ણવવા હોય તો એ કેવી રીતે વર્ણવો તમે? ઓ યાર, અઘરું છે. કચ્છ તો યાર, કચ્છ છે વિશાળતા. કચ્છની અંદર તમે, મારા હિસાબે એવું છે કે કચ્છમાં રહેતો એનું માણસનું મગજ ખુલ્લું થઈ જાય, કેમ કે એટલું બધું આઈ મીન પબ્લિક ઓછી અને જગ્યા વધારે, એટલે એ બ્રોડ માઇન્ડેડ માણસ થઈ જાય એવું મને લાગે છે. વડોદરા છે સંસ્કાર અને શાંતિ, એટલે ત્યાં જઈને, કેમ કે હમણાં તો હવે તો ઘણી બધી જગ્યાઓ થઈ ગઈ છે, પણ પહેલાં તો એને એજ્યુકેશનનું બી હબ માનવામાં આવતું હતું જ્યારે અમે શિફ્ટ થયા હતા ત્યારે. તો એને જે એજ્યુકેટ કર્યા છે, અથવા જેને કહેવાય ને કે શું કહેવાય ને, આપણું ઘડતર, આઈ મીન કચ્છ જન્મ છે, ઘડતર જે છે એ વડોદરા છે એવું છે, અને પછી એનું કર્મભૂમિ જે કામ કર્યું એ મુંબઈ છે. અને મુંબઈ વિશે મારે એવું કહેવું છે કે મુંબઈ એવી વસ્તુ છે, એવી જગ્યા છે કે જ્યાં જો કોઈ ટેલેન્ટેડ માણસ જાય ને તો એને તરત જ સ્વીકારીને ઉંચકી લેવામાં આવે છે. હંમેશા મેં એવું જોયું છે કે બીજે બધી જગ્યાઓ કરતા કે જો તમને એમને મુંબઈમાં કોકને એવી ખબર પડી કે આ ભાઈ બરાબર કામ કરી રહ્યા છે અથવા યોગ્ય કામ, સારું કામ કરે છે, તો એને તરત જ બીજી ઓપોર્ચ્યુનિટીઝ, બીજા લોકો આજુબાજુના એને મેન્ટર્સ સારા મળી જશે. એનું ઇન શોર્ટ મુંબઈ તમારા કામને નિખારવા વાળી જગ્યા છે વધારે સારી રીતે. ઓકે, હવે એક નાનકડું રેપિડ ફાયર રાઉન્ડ છે, બરોબર? ઓકે. બુક્સ ઓર મૂવીઝ? યાર, આ તો કેટલો અઘરો પ્રશ્ન છે યાર. રેપિડ ફાયર છે આ તો રેપિડ ફાયર. બુક્સ કે મૂવીઝ? મૂવીઝ. ઓકે. એક્ટિંગ ઓર ડિરેક્શન? ડિરેક્શન. ઓકે. કઈ ફિલ્મ કરવી ગમે, ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતી હોય એવી કે શહેરી લાઈફસ્ટાઈલ વાળી? બંને, પણ હવે યાર આમાં તો કોઈ એ છે નહીં. બંને. અચ્છા. ફેવરેટ મૂવી કયું છે તમારું? ઓવરઓલ કે ઓવરઓલ કોઈ બી, હોલીવુડ, બોલીવુડ, ગુજરાતી, કોઈ? તો એક લાઈફ ઇઝ બ્યુટીફુલ કરીને એક ફિલ્મ છે. યસ, લાઈફ ઇઝ, એને હું પહેલો નંબર પર આપતો હોઉં હંમેશા. અને કયા કલાકાર જોડે કામ કરવાની ખૂબ તીવ્ર ઈચ્છા છે? એવા તો બહુ બધા છે. ઓકે. તો બહુ બધા છે, પણ હવે તેમાં થોડા ઘણા ગાંઠા નામ આપી દઉં તો પરેશભાઈ સાથે તો કરી લીધું છે. મનોજ બાજપાઈ, કે મેનન, આ બે છે, અને બીજા ઇરફાન હવે તો નથી રહ્યા, પણ એમની સાથે કામ કરવાની ઈચ્છા હતી. પછી હોલિવૂડમાં લિયો સાથે કામ કરવું છે, લિયોનાર્ડો દી કેપ્રિયો સાથે, અને ડેનિયલ ડે લુઈસ કરીને એક એક્ટર છે, એ બી બહુ ગમે છે. એમની સાથે બી ક્યારેક એ પ્રોસેસ જાણવી છે એમની, એ બહુ ગજબ પ્રોસેસથી કામ કરતા હોય છે. તો આ તો બધા આવા સપનાઓ છે, જોઈએ થઈ જશે. મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉલ? નાઇટ. ઓકે. તો એવું ક્યારેય બન્યું ખરું, આ તો આ પ્રશ્ન પરથી મને સૂચ્યું કે એવું બન્યું ખરું કે આખી રાત જાગ્યા હો ને સવારનો કોલ ટાઈમ હોય ને સ્ટીલ એમ સખત એનર્જી સાથે કે એવી રીતે? હા, એટલે થયું છે, પણ એમાં બી એવું જ હતું કે રાતે બી કામ જ કરતા હતા અને બીજે દિવસે સવારે જઈને બી કામ જ કરવાનું છે. તો જ્યારે ફિલ્મની એનર્જી હોય છે ને ત્યારે નથી વાંધો આવતો. એ ઊંઘ કશું નડે નહીં, રાઈટ? તો દર્શક મિત્રો, તમે જોયું ને કે તમારી ઈચ્છા હોય ને, અને કેવું હોય કે ડેસ્ટિની લખાયેલી હોય છે, તમે નક્કી નથી કરતા કે તમારે શું બનવું છે. તમારા કાર્યો, તમારા વિચારો, તમારું વર્તન નક્કી કરે છે કે તમે કઈ દિશામાં જશો. અને ચેતનભાઈ સાથે પણ કદાચ આવું થયું કે એ બનવા તો આવ્યા હતા CA, પણ બની ગયા ખૂબ જાણીતા કલાકાર, અને આપણને એટલી બધી સારી મૂવીઝ એમણે આપી છે, અને હવે એમણે અત્યારે અનાઉન્સ પણ કરી દીધું કે ભાઈ તિમિરપંથી પર કંઈક કામ કરી રહ્યા છે, તો આપણે હવે રાહ જોવાની રહી.